1 થી 10 સુધી કોઈ વિકલ્પ વ્યવસ્થા હોતી નથી. બિન વૈકલ્પિક વ્યવસ્થામાં આપણે જોઈ શકીએ વિદ્યાર્થીઓ ભણતા હોય છે કે જે 5મા ધોરણમાંથી 6ઠા ધોરણમાં જતો હોય. બરોબર. તો એ દરમિયાન વાલીને કોઈ બીજી ચિંતા કરવાની ન હોય કે ના હવે પછી શું 5મું પૂરું થયું એટલે સીધું 6ઠામાં જ જવાનું છે. પણ જ્યારે એસએસસીમાં આવે પછીથી એક નવી ઓળખ પણ મળે છે. પેરેન્ટ્સ પણ એક પ્રાઉડ સાથે એમ કહેતા કે મારો દીકરો કે દીકરી બરાબર છે બોર્ડમાં છે અને પહેલી વખત બોર્ડ છે. વખત બોર્ડ સાથે ટકરાય છે કે જે પોતાના ક્લાસ કે સ્કૂલના સીમિત એરિયામાંથી બહાર નીકળી અને સમગ્ર રાજ્યના વિશાળ ફલક ઉપર એ કોમ્પિટિશનમાં જશે. બરોબર છે. તો આમ જોઈએ તો ટૂંકમાં લાઈફમાં એજ્યુકેશનના અગત્યના એ લોકોના 4 પડાવ. બરોબર. એસએસસી, એચએસસી, કોલેજ અને ફિલ્ડ. બરોબર. તો આપણે પહેલા આપણે જોઈ શકીએ એસએસસી ત્યારે એની ચર્ચા કરશું. તો એસએસસીમાં અત્યારે એ લોકો માટે એક પહેલી વહેલી વખત ચોઈસ પસંદગીની વાત આવી કે એ લોકોએ 2 વિકલ્પ સરકાર આપ્યા છે. એક તો બેઝિક ગણિત રાખવું, બરોબર, અને એક સ્ટાન્ડર્ડ ગણિત. ગણિતમાં પ્રકારો રાખવા 2 પાર્ટ આપ્યા. બરોબર. એટલે આપણે જોઈ શકીએ કે પહેલા એવી એક વ્યવસ્થા હતી કે ભાઈ સાયન્સ પ્રત્યે વધુ છે એ જાગૃતતા આવે અને સાયન્સ કેન્ડિડેટ પહેલેથી આપણે જોઈ શકીએ કે પોતાની ચોઈસ તરફ આગળ વધે અને સાયન્સમાં સ્વાભાવિક છે કે અઘરી વસ્તુ કરવાની હોય. એટલે એ લોકો અત્યારે છે મેથ્સના 2 પાર્ટીશન કર્યા છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક. બુક તો એક જ છે, એક જ અભ્યાસક્રમ આખો એક જ પણ થાય. માત્ર એને ટૂંકમાં કોર્સનું લેવલ બનાવેલું છે. બરોબર. કે થોડું સેલા લેવલનું પેપર એટલે બેઝિક અને હાર્ડ લેવલનું પેપર એટલે સ્ટાન્ડર્ડ. તો આ રીતે આપણે જોઈ શકીએ જે વિદ્યાર્થીઓ ટૂંકમાં પોતાનો ગોલ છે બરાબર એ સાયન્સ તરફ ન હોય એને અત્યારથી આપણે જોઈ શકીએ સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ. બરોબર છે. હા, એ વસ્તુ છે કે આ વ્યવસ્થા જે અલગ પાડી પછી આપણે જોઈ શકીએ કે લોકમાનસ એવું હોય કે જે સહેલું હોય ને એ તરફ ઢળી જાય. બરોબર. સેલા તરફ પહેલા જવું છે. ધારો કે આપણે જોઈ શકીએ એસએસસીમાં તો બાળકની બરાબર એજ શું હોય, સાવ નાની. એની પાસે નહીં કોઈ કોઈ કરતા હોય નહીં. એટલે આપણે જોઈ શકીએ કે સેલા તરફ એનો સ્વાભાવિક ઢળાવ હોય. તો આ વસ્તુ સારા માટે સરકારે કરી હતી, પણ વસ્તુ એવી બની કે બેઝિકનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે જો માત્ર સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીને સાયન્સ આપીએ બરાબર તો સાયન્સની અંદર મોટી ખાધ પડે એવું હતું. બરોબર છે. પછી હાલમાં અત્યારે જોઈ શકીએ કે સરકારે એ વ્યવસ્થાને એવી રીતે પણ આપી છે કે જે બેઝિક રાખ્યું હોય એ લોકો બી ગ્રુપ રાખી શકે. બરોબર. અને એ ગ્રુપ માટે પણ આપણે જોઈ શકીએ કે જે લોકો રાખવું હોય અને પહેલેથી બેઝિક રાખ્યું હોય તો એને 11 પછી પાછી એક્ઝામ આપવી પડે અને બોર્ડ લેવલની. બરોબર. માત્ર એક સબ્જેક્ટની સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી ઓકે અને આગલા વર્ષમાં જઈ શકે. બરોબર. હવે સરકારે એમાં પણ થોડો ફેરફાર કરી અને લિબરલતા આપી છે અને એ વસ્તુ આને કહી દીધી કે તમે સ્કૂલ લેવલેથી પાછી એક્ઝામ લઈને એને બસ વેરીફાઈડ કરીને આગળ વધારી શકો છો. તો આ રીતે જોઈએ ને તો સરકારે એક સારી વ્યવસ્થા કરી છે એટલે ખરેખર એક બરાબર છે અઘરું પસંદ કરાય. બરોબર. ધારો કે જેમાં સંઘર્ષ છે ને એમાં સફળતા છે. બરોબર. એટલે પહેલેથી થોડું ટૂંકમાં બરાબર છે ટફ લેવલ હાઈ લેવલ થઈ શકે એ માટે વિદ્યાર્થીઓ શક્ય સહ બરાબર સ્ટાન્ડર્ડ ગણિત છે બરાબર રાખવાનો આગ્રહ રાખવો જોઈએ.